વેદાંત માતા કી જય। ઉદાહરણ 3 આમ તો રકમ મોટી છે, કોશિશ કરશું કે એનો જો ફોટો આ રીતે વિડીયોમાં શેર થાય તો, બાકી કોઈ જરૂર નથી। તમે જ્યારે ઉદાહરણ 3 ભણવા બેસો ત્યારે પુસ્તકની અંદર રકમ સાથે લઈને બેસવાનું એટલે ખ્યાલ આવી જશે। બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। ટૂંકમાં વાત એમ કરી છે કે ગુરુત્વ બળ અને વિદ્યુત બળ બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત બંને બળો છે। આ તો આપણને ખબર છે, F બરાબર G m1 m2 ભાગ્યા r સ્ક્વેર આ ગુરુત્વ બળ છે અને F બરાબર K q1 q2 ભાગ્યા r સ્ક્વેર આ કુલંબ બળ છે। પ્રશ્ન શું છે? હવે જે પછીનો પ્રશ્ન છે ને મેં સીધો બોર્ડમાં ચિત્રી નાખ્યો છે। પ્રશ્ન એમ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ છે અને પ્રોટોનનું દળ છે અને દળ રકમમાં આપ્યું છે પણ મેં લખ્યું નથી, એ મોઢે યાદ આપણને એમ હોવું જોઈએ। ઇલેક્ટ્રોન અને પ્રોટોન તથા બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળ એ બંનેના મૂલ્યોનો ગુણોત્તર લેવો। કદાચ માઇનસ આવતું હોય, જેમ કે ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ જવાબ આવતો હોય તો તમારે પ્લસ કરી દેવાનું, કારણ કે મૂલ્ય લેવાનું છે। નો ગુણોત્તર મેળવવાનો, ના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો। એટલે તમારે કહેવાનું છે કે કયું બળ છે એ વધારે પ્રબળ છે, ગુરુત્વ બળ વધારે પ્રબળ છે કે કુલંબ બળ વધારે પ્રબળ છે। જાણે કે વિદ્યુત બળ મોટું છે, ગુરુત્વ બળ મોટું છે, એટલે પહેલા તો આપણે આમની વચ્ચેનું ગુરુત્વ બળ અને વિદ્યુત બળ એ કેવી રીતે લખાયેલું જુઓ। કેસ નંબર A અને A માં પહેલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ Fe સદિશ સ્વરૂપે હોય તો માનાંક કરો તો મૂલ્ય થઈ ગયું, એટલે માઇનસ જવાબ ના આવે। કે પ્રોટોનનો વીજભાર E, ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ E અને એમની વચ્ચેનું અંતર ધારો કે R, એટલે આપણે લખીએ R અંતરે। તો હવે આ માનાંક છે, મૂલ્ય છે, એટલે જવાબ થઈ ગયો કે E સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર તથા તેટલા જ અંતરે તેમની વચ્ચેનું ગુરુત્વ બળ। હવે પ્રોટોનનું દળ જો એક તો અચળાંક આવશે G, પ્રોટોનનું દળ mp, ઇલેક્ટ્રોનનું દળ me અને અંતર એટલું ને એટલું એટલે R સ્ક્વેર। હવે કારણ કે આ Fe જ છે તો આ બંનેનો હવે ગુણોત્તર મૂલ્ય સ્વરૂપ છે। ગુણોત્તર લેતા, ગુણોત્તર એટલે ભાગાકાર, આવું કેવું પડે છે કારણ કે કેટલાક મહાશયો 12 સાયન્સમાં આવ્યા પછી ગુણોત્તરને ગુણાકાર ગણે છે। નારાયણ નારાયણ નારાયણ। Fe ભાગ્યા Fg ઇઝ ઇક્વલ ટુ અંશમાં કે E સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર અપોન GMP ME ભાગ્યા R સ્ક્વેર। જુઓ, અંશ છેદ એવી રીતે લખવા કે જેથી તમને જ ખબર પડે, નહીં તો હળંગ લીટા કર કરશો તો કન્ફ્યુઝ થજો કે કયો અંશ કયો છેદ, કયો અંશનો છેદ કયો છેદનો છેદ। બંનેના છેદ સરખા હોવાથી કેન્સલ, તો પદ વધ્યું છે કે E સ્ક્વેર અપોન GME MP। ચલો કિંમતો મૂકીએ। Fe ભાગ્યા Fg ઇઝ ઇક્વલ ટુ, આમ તો પાઠ્યપુસ્તકમાં k ની કિંમત 1/4πε0 લીધી છે, એ કિંમત તમે મૂકશો તો 1 ભાગ્યા 4 એટલે 3.4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 10 - 12 વાળું પદ કરશો, થોડું લેન્ધી થશે, એટલે એવડો લેન્ધી કરવાની જરૂર નથી। આપણે સીધું 9 ગુણ્યા 10⁹, બહુ માઇનોર આન્સરમાં ફેર રહેશે, એટલે બહુ ચિંતાનો વિષય નથી। 1.6 ક્રોસ 10⁻90 કુલમ છે એનો વર્ગ ભાગ્યા G નું કિંમત યાદ છે કે નહીં? 6.67 10 - 11 Me ઇલેક્ટ્રોનનું દળ મોઢે યાદ હોવું જોઈએ, જો કે પુસ્તકમાં ભલે આપ્યું 9.1 10⁻31 માઇનસ, અને MP 1.67 10⁻27 ભાગાકાર કરો। મારી પાસે હવે અત્યારે તો વિદ્યાર્થીઓ નથી, આમ તો ચાલુ ક્લાસ આ લેક્ચર શૂટ થતું હોય તો ફટાફટ સ્ટુડન્ટ લોકો મને કહી દે છે, એટલે મારે કરવું પડશે। જો શું કરશો, 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા
6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67 તો મને જવાબ મળ્યો છે 0.22729 એટલે 73 બી લખી શકો છો. હવે ઘાત ગણવામાં ગલતી ના થાય એના માટેની વાત જુઓ. 9 એમના એમ લખો, 19 દુ 38 પણ કેવા માઇનસ, આ 11 ઉપર આવે એટલે +11, આ 31 ઉપર આવે એટલે +31, આ 27 ઉપર આવે એટલે +27. હવે આને અડશો નહીં, 0.2273 ને પડ્યો રાખો અને તમે બધી ઘાતો જેમ છે એમ કરો, જેમ કે 9 -38 +11 +31 +27 ચોગડા મેળું ચાલે. ચડી તો શું થઈ ગયું? 0.22 હતા એમાં એની જગ્યાએ તમે જો 2.273 આમ કરી દો તો 39 થશે. એટલે લગભગ 2.3 ક્રોસ 10⁻39. પાછળ એકમ લગાડશો નહીં, કારણ કે આ બળોનો ગુણોત્તર છે અને ગુણોત્તરમાં સમાન રાશિઓ હોય ત્યારે એકમ ના આવે. એનો મતલબ એ થયો કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા 2.3 × 10⁻40 જેટલું વધારે છે. તો પહેલો કેસ થયો કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબ બળ લાગતું હોય ત્યારે આટલું હોય છે ગુરુત્વ બળની સાપેક્ષે. એમાં બીજો કેસ, બીજા કેસમાં શું છે? કહાં ગયા? બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ ને ગુરુત્વ બળનો. તો બે પ્રોટોન માટે વિદ્યુત બળ Fe બરાબર K, પ્રોટોનનો વીજભાર E અંતર r², એટલે K² ભાગ્યા r². અવાજ ના કરો મિત્ર, તમે અવાજ ના કરો. સત્યજીત સિંહ ચૂપચાપ બેઠા રહો. અમારે ભાઈ સત્ય અને આરતી બેઠા બેઠા લેક્ચર જોવે છે, જે પહેલામાં નથી આવ્યો, ફિઝિક્સ ભણે છે 12માં બેઠા બેઠા. અને Fg ઇઝ ઇક્વલ ટુ G MP ભાગ્યા r². જો કારણ કે પ્રોટોન છે એટલે પ્રોટોન સાથે જ ગુરુત્વાકર્ષણ બળ લગાડવાનો છે, સેમ પાર્ટિકલ એનો છે, તો G MP નો વર્ગ ભાગ્યા r નો વર્ગ. હવે ચલો ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લેતા Fe ભાગ્યા Fg ઇઝ ઇક્વલ ટુ K² ભાગ્યા r² અપોન GMP² ભાગ્યા r². ફરીથી એ જ તરીકાથી લખ્યો છે, અંશ અને છેદ અલગ અલગ તમને દેખાય એના માટે. અને જવાબ રહ્યો છે K² ભાગ્યા GMP². કિંમતો એપ્લાય કરો. માટે Fe ભાગ્યા Fg ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ 1.6 × 10⁻90. પણ જો એનો વર્ગ છે, વર્ગ કરવાનું ભૂલશો નહીં. છેદમાં 6.67 10⁻11. આ બધી કિંમતો યાદ રાખવી જ પડશે ભાઈ, એમાં કંઈ ચાલશે નહીં. MP 1.67 10⁻27. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એવી ભૂલ કરતા હોય છે કે +27 લખી નાખે. એટલે પ્રોટોન 10⁻27 પ્લસ હોય, કેટલા બધા ટનનો થઈ જશે. તો પ્રોટોન તો ઉપડ્યો નહીં ઉપડે. આ તો બહુ હલકું તત્વ છે તમારા જેવું. એટલે માઇનસ ઘાત હોય એટલું યાદ રહેતું નથી. પેલું 11માં ધોરણમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પ્લસ ઘાત કરી નાખે છે માઇનસની જગ્યાએ, પ્લસની જગ્યાએ માઇનસ ઘાત કરી નાખે. એટલે શું સૂર્ય અને પૃથ્વી એકબીજામાં ઘૂસી ગયેલા છે? 0.00000 કેવી રીતે તમે કહી શકો? એસ્ટ્રોનોમિકલ યુનિટને તમે માઇનસની જગ્યાએ તમે પ્લસમાં કરો તો બરાબર છે, અથવા પ્લસનું માઇનસ કરે, અહીંયા માઇનસનું પ્લસ કરી નાખે. આવી બધી ગલતીઓના કારણે જવાબ બદલાતા હોય છે. શિક્ષક ગલતી કરશે તો ચાલશે, શિક્ષકને બોર્ડની પરીક્ષા નથી આપવાની, શિક્ષકે ગલતી ના કરવી જોઈએ. પણ મારા જેવો હોય જે વારંવાર થોડી ઘણી ભૂલો કરતો હોય, વિદ્યાર્થીઓ સુધરાવતા હોય, પણ વિદ્યાર્થીઓ તો વધારે સાવધાન રહેવાનું છે. અમે હીરો નથી, અમે હીરો બનાવનાર છીએ. આ Fe ભાગ્યા Fg ની અંદર ચલો કેલ્ક્યુલેટરમાં કરો, વાતો બહુ કરી દીધી. 9 × 1.6 × 1.6 તમે કરો, ભાગ્યા 6.67 ભાગ્યા, હા પછી ગુણ્યા ના કરતા, પછી ભાગ્યા કરાય. કેલ્સીનો નિયમ ખબર છે ને? 1.67 ભાગ્યા 1.67. જો મારી ગલતી ના થતી હોય તો જવાબ છે 1.238. પછી 57 છે એટલે એને આપણે 6 રાખીએ. એનો કોઈ એટલો બધો લાંબો લખવાનો મતલબ એ નથી. જો ઘાત આવી રીતે લખશો, 10⁹ 19 × 2 એટલે 38, માઇનસ રહેશે. 11 ઉપર આવે એટલે પ્લસ થશે, અને 27 માઇનસ છે, ઉપર આવે એટલે પ્લસ થશે. પણ કેટલી થશે? 27 દુ 54 ઘાત. સીધો તમે સરવાળો કરો. 9 - 38
પ્લસ 11 પ્લસ 54 36 1.23 જગ્યાએ 4 કરી દઈએ 10⁻36 ઘાત. તો અહીંયા પણ ગુરુત્વ બળ અને કુલંબ બળની સરખામણીમાં કુલંબ બળ છે બાજી મારી જાય છે. પાઠ્યપુસ્તકમાં સાથીઓ જવાબ છે આમાં 2.4 × 10⁻39 ઘાત પુસ્તકની અંદર હું જવાબ જોઈ રહ્યો છું અને ઓલામાં જવાબ છે 1.3. એટલે જુઓ કેટલો માઇનોર ફરક છે જ્યારે તમે કે લ્યો છો ત્યારે. કેસ નંબર બી, બીજો કેસ બી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે R બરાબર 1 એંગસ્ટ્રોમ અને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત મીટર. 10⁻10 ઘાત મીટર. તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી અમુક અંતરે છે. કેટલા અંતરે? 1 એંગસ્ટ્રોમ અંતરે છે. જ્યારે તેઓ નજીક આવશે આકર્ષણના કારણે એટલે ગતિ કરશે, કારણ કે બળ લાગે છે અને બળ લાગે છે એટલે પ્રવેગ હોવાનો. ફાધર ઇઝ ઇક્વલ ટુ મા. ફાધર ઇઝ ઇક્વલ ટુ મા. આના પરથી તમારે એ શોધવાનો છે F ભાગ્યા M. F કેટલા? M તો ખબર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના. F કેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન માટે? તો F ઇલેક્ટ્રોન પ્રોટોન માટે આ સેમ. F બરાબર ke² મૂલ્ય સ્વરૂપે ભાગ્યા r². આ વાળા સૂત્ર. k ની કિંમત 9 × 10⁹ ઘાત 1.6 × 10⁻90 નો વર્ગ અને અપોન 10⁻10 ઘાતનો વર્ગ. ફરીથી 9 × 1.6 × 1.6 તો જવાબ આવ્યો 23.04 ગુણ્યા 10 આ 9 ઘાત આ 19 દુ 38 ઘાત અને આ 10 દુ 20 ઘાત પણ ઉપર આવ્યા એટલે પ્લસ થઈ ગઈ. તો લગભગ 0.4 છે એની જગ્યાએ તમે 2.3 યા અત્યારે હાલ રાખો એવું જે છે બહુ પહેલેથી એવું જરૂરી નથી કે આવું જ લખું. 23.04 ગુણ્યા 10 38 છે માઇનસ છે 20 ને 9 29 માંથી 38 કાઢો એટલે -9 ઘાત રહે છે. લગભગ આને 2.3 × 10⁻8 ઘાત ન્યૂટન તરીકે લઈ લઈએ તો આપણને મળી ગયા F. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ વિદ્યુત બળ મળી ગયું. હવે એમનો પ્રવેગ શોધીએ. પહેલા ઇલેક્ટ્રોનનો શોધી લઈએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ F બરાબર ma પ્રમાણે A બરાબર F ભાગ્યા m. કોનો પ્રવેગ છે? ઇલેક્ટ્રોનનો. આ બળ તો જે છે જ ને ઇલેક્ટ્રોનનું દળ 2.3 × 10⁻8 અપોન me. me ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. કરો ભાગાકાર 2.3 ભાગ્યા 9.1 જવાબ છે 0.2527 એટલે અહીંયા હું 3 કરી નાખું છું અને 10⁻31 ઉપર આવે પ્લસ થશે અને 8 એમના એમ રહેશે એટલે જવાબ રહેશે 23 ઘાત. આપણે આને લખી દઈએ 2.53 × 10⁻22 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ऐसे फ्रेम किया जाए. આ બધાને ફ્રેમ કરતા રહેજો. ફ્રેમ કરો. આ બાજુ હવા આવે એટલી જગ્યા રાખો. અડધી ફ્રેમ કરો ભલે એમને ગરમી લાગે ઉનાળો છે અને ચાલશે આટલી જગ્યામાં દેખાય જ બરાબર. કોનો? પ્રોટોનનો પ્રવેગ F બરાબર ma પરથી A બરાબર F ભાગ્યા m. આ P પ્રોટોનનું દળ. F ની કિંમત 2.3 × 10⁻8 અપોન mp પ્રોટોનનું દળ 1.67 ઘાત. દાખલો છે ને એ આમ લેન્ધી છે પણ સહેલો છે કારણ કે એક સેમ મેથડથી પછી ચાલ્યા જવાનું છે. ચીલા ચાલુ ચાલ કછુઆ ચાલથી અને ગણે જવાનું છે. 377 10⁻27 ઉપર આવે પ્લસ થાય ને એમાંથી 8 જાય એટલે 19 ઘાત રહે. તો 1.4 લખી દઈએ તો ચાલશે અથવા 1.38 લખો તો બી ચાલશે. 10⁻19 ઘાત મીટર પ્રતિ સેકન્ડનો
વર્ગ. તો આ જવાબ છે એ છે પ્રોટોનનો પ્રવેગ છે. પાઠ્યપુસ્તકમાં આ જવાબો 2.5 × 10⁻22 આપેલો છે એ ઇલેક્ટ્રોનનો છે અને ઓલિયાનો 1.4 × 10⁻19 એટલો જવાબ આપેલો છે. હું સાઈડમાં જતો રહું, તમે વિડીયો પોઝ કરી અને મસ્ત રીતે દાખલો લખી નાખો. ઉદાહરણ 4. હવે ઉદાહરણ 4ની રકમ પુસ્તકમાં જુઓ તો એટલી બધી મોટી છે ને હવે હું તો એક સિમ્પલ વિડીયો બનાવું છું એટલે બધી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રકમ ક્યાંય મૂકી શકાશે તો હું ફોટો પાડીને મૂકી દઈશ. બાકી તમે પુસ્તક લઈને સામે જોજો. એટલે આવડી મોટી રકમ તો હું બોર્ડમાં લખું કેવી રીતે, પણ રકમ જેવડી મોટી છે દાખલો એટલો જ સહેલો છે. હવે રકમ શું કહે છે કે બે ગોળા છે એ અને બી. હું તમને રકમ સમજાવી રહ્યો છું હાલ. ઉદાહરણ 4. એક ગોળો છે એ. હવે એ કોઈ એવા અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. આ એક ગોળો છે અને એના ઉપર કોઈ વીજભાર છે. એનાથી 10 સેન્ટીમીટર અંતરે એક બીજો ગોળો તમારે લાવવાનો છે. આવા કોઈ અવાહક હેન્ડલ વડે પકડીને એની નજીક લાવવાનો છે. પણ કેટલા અંતરે રાખવાનો છે? આ એમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. એવો આ બીજો ગોળો લાવવાનો છે બી. અને ત્યારે એમની વચ્ચેનું એક વિદ્યુત બળ તમે માપી લો કે અચ્છા આમની વચ્ચે આટલું બળ લાગશે. આના પર વિદ્યુત ભાર છે, આના પર વિદ્યુત ભાર છે, બંને પર સરખો વિદ્યુત ભાર નથી. એમની વચ્ચેનું કંઈક અંતર છે. પછી શું કર્યું છે કે પછી જે આ બંનેને આટલા નજીક લાયા, માપી લીધું અંતર ને પેલું બળ બધું. પછી જે આ એ ગોળો છે એનો કોઈ ત્રીજા એના જેવડા જ સી ગોળા સાથે, પણ આના ઉપર કોઈ વીજભાર નથી, શૂન્ય ભાર છે સી ઉપર, એની સાથે સ્પર્શ કરાવીને છૂટો પાડો. એવી રીતે જે આ બી ગોળો છે જેના પર કંઈક ચાર્જ છે એને એના જેવડા જ ડી ગોળા જેના ઉપર પણ આના જેમ જ શૂન્ય વિદ્યુત ભાર છે, કોઈ વીજભાર નથી, આના પર બી શૂન્ય વિદ્યુત ભાર છે, ની સાથે ટચ કરાવો અને છૂટા પાડો. આપણે વિદ્યુતભાર પ્રેરણની રીતમાં અને વિદ્યુતભારો વિશે જોયું કે સમાન સાઈઝના ગોળા હોય, એક ગોળા ઉપર ક્યુ વિદ્યુત ભાર હોય, આના ઉપર ક્યુ વીજભાર છે આ ગોળા ઉપર અને આના ઉપર 0 છે. જો બંનેનો સ્પર્શ કરાવો અને છૂટા પાડો તો આના ઉપર Q/2 ને આના ઉપર Q/2 સરખા વીજભાર વહેંચાઈ જાય. પાણીની ટાંકીઓ બે સરખી હોય, એક ભરેલી છે એક ખાલી છે, નીચે પાઇપથી જોડો, બંનેમાં સરખું પાણી થાય એમ. અને અલગ કરો, આને અલગ કરો, આ સી ને અલગ કરી નાખો, બી ને અલગ કરો, ડી ને અલગ કરી નાખો. આ ગોળો બી છે અને આ ગોળો એ છે. હવે આપણે આની કોઈ જરૂર નથી, આ સી અને ડી ની કોઈ જરૂર નથી, છોડો આમને. હવે આ બે ગોળા જે વધ્યા, ફરી બોલું, પહેલા 10 સેન્ટીમીટર અંતરે એ અને બી અમુક વિદ્યુત ભાર ધરાવતા હતા, ત્યારે આટલા અંતરે હતા, એમની વચ્ચે કંઈક બળ લાગ્યું. પછી એનો સી સાથે સ્પર્શ કરાવી છૂટો પાડો, બી ને ડી સાથે સ્પર્શ કરાવી છૂટો પાડો. યાદ રહે સી અને ડી ઉપર કોઈ વીજભાર નતા ને એમનો એકબીજાનો અહીંયા સ્પર્શ કરાયો, છૂટા પાડ્યા, એટલે એ ગોળા ઉપર અને સી ગોળા ઉપર સરખો વિદ્યુતભાર વહેંચાઈ ગયો હશે. બી અને ડી ઉપર સરખો વિદ્યુતભાર વહેંચાઈ ગયો હશે, એટલે બી નો પહેલા હતો એનાથી વિદ્યુતભાર ઘટ્યો હશે, એનો પહેલા હતો એનાથી વિદ્યુતભાર ઘટ્યો હશે. હવે જે આ બી અને એ છે એ બંનેને એકબીજાથી પાંચ સેન્ટીમીટર અંતરે લાવો અને પછી કોક હવે એમની વચ્ચે કેટલું બળ લાગે છે. સમજણ પડી રકમમાં? આવું કરવાનું છે. દાખલો એકદમ સરળ. અહીંયાથી હું આન્સર શરૂ કરું. ધારો કે પ્રારંભમાં એ અને બી પર ક્રમશઃ ક્યુ, એ ઉપર વિદ્યુત ભાર છે ક્યુ અને બી પર વિદ્યુત ભાર ક્યુ ડેશ વિદ્યુત ભાર છે. તેમની વચ્ચેના આર બરાબર 10 સેન્ટીમીટર અંતરે લાગતું બળ જો F હોય તો F બરાબર કે ક્યુ ડેશ ભાગ્યા અંતર છે R નો વર્ગ. સમીકરણ 1 આપી દો હાલ. કોઈ કિંમત મૂકવાની નથી કારણ કે ક્યુ ડેશ કિંમત જાણતા નથી, R 10 જાણીએ છીએ, મૂકવાનો કોઈ અર્થ નથી હાલ. આને કહી દીધું સમીકરણ 1. ગોળા A નો
વિદ્યુત ભાર રહિત તેના જેવા જ ગોળા સી સાથે સ્પર્શ કરાવી છૂટો પાડતા, આ ઉદાહરણ છે ને એ પરીક્ષામાં એમસીક્યુ તરીકે આવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે વધારે, એટલે આ એમસીક્યુ માટે વધારે હિટ છે. છૂટો પાડતા એ અને સી પર સરખો વિદ્યુત ભાર વહેંચાશે. આથી કેટલો સરખો વિદ્યુત ભાર વહેંચાશે? ડાયરેક્ટ જ લખીએ. સરખો વિદ્યુત ભાર એ ઉપર ક્યુ હતો, ચલો આમનો સ્પર્શ કરાયો તો ટોટલ વિદ્યુત ભાર બંને ઉપરનો ક્યુ થઈ ગયો, અલગ કર્યા એટલે આના ઉપર વધ્યો Q/2, આ સી ગોળા ઉપર વધ્યો Q/2, એટલે સ્પર્શ કરાવી સમાન વિદ્યુત ભાર Q/2 જેટલો થશે. તે રીતે બી અને ડી ને સ્પર્શ કરાવી છૂટા પાડતા પ્રત્યેક પર Q'/2 વિદ્યુત ભાર વહેંચાશે. જો આ બંને ઉપર, આના પર કેટલો હતો Q', આના પર વિદ્યુત ભાર આપણે ધાર્યો છે Q', આના પર ધાર્યો છે Q, તો આના પર Q' છે ને આના ઉપર 0 છે, તો 0 વત્તા Q' એટલે ટોટલ વિદ્યુત ભાર થયો Q'. છૂટા પાડ્યા એટલે આના પર Q'/2 ને આના પર Q'/2. ઇંક વધારે ભરી છે, છટકી જુઓ. Q'/2. પણ ત્યારે જ્યારે બંને ગોળાની સાઈઝ સરખી હોય, જો એક ગોળો નાનો હોય બીજો મોટો હોય, અલગ અલગ ત્રિજ્યાવાળા ગોળા હોય તો એ કેસ અલગ છે, એની ચર્ચા આપણે પછી કરીશું, એ એક્સ્ટ્રા કેસમાં ફરીથી જોઈશું. આની આ ચર્ચા થોડી અલગ રીતે, પણ હાલ સરખી સાઈઝ માટેનું જ વિચારો તમે. તો ક્લિયર થઈ ગયું? પહેલા આટલા અંતરે કંઈક બળ લાગતું હતું, આટલું Q અને Q' આપણે ધાર્યા છે R². અને યાદ રહે, જવાબમાં કોઈ દાડો ધારેલી વસ્તુની જરૂર નથી પડતી, એટલે આપણે ધાર્યું છે ભલે ધાર્યું. આ બંનેનો સ્પર્શ કરાવીને છૂટા પડ્યા એટલે આના પર Q/2 વધ્યો, સ્પર્શ કરાવી છૂટો પાડ્યો એટલે Q'/2 વધ્યો. હવે એમને 5 સેન્ટીમીટર અંતરે લાવો. કોને? એ અને બી ને. એ અને બી ને 5 સેન્ટીમીટર અંતરે લાવતા. એ અને બી ને 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એટલે કેટલું અંતર થશે? આ અંતર હતું 10 એનું અડધું 5 એટલે કે R/2 અંતરે લાવતા. માની લો કે એનું નામ R' હોય, R' બરાબર 5 સેન્ટીમીટર અંતરે લાવતા, જ્યાં R' R/2 છે, તો બળ F' હોય તો F' K. એક એ પરનો વીજભાર હવે વધ્યો છે Q/2. આ સૂત્ર પ્રમાણે Q નથી, હવે Q/2 છે. ઓલા ઉપર વધ્યો છે Q'/2 અને અંતર R' છે. આપણે R' શું કામ લખવું? ડાયરેક્ટ મૂલ્ય લખો, R/2 નો વર્ગ. તો K Q' છેદમાં જુઓ 2 × 2 4, અહીંયા R² અને છેદમાં 2 નો વર્ગ 4, 4 કેન્સલ, તો પદ વધ્યું K Q' ભાગ્યા R' F'. સમીકરણ 1 દેખાય છે તમને આમાં? આ તો સમીકરણ 1 છે, તો લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી F' બરાબર F, એટલે કે હવે પણ એમની વચ્ચેનું જે બળ છે એનું મૂલ્ય બદલાતું નથી, સેમ ટુ સેમ રહે છે. હું સાઈડમાં ગયો છું, તમે થોડું લખી નાખો, અને આને રિલેટેડ હું તમને એક એક્સ્ટ્રા પ્રશ્ન આપું છું, જે તમે જાતે પ્રયાસ કરજો. ચલો, બોર્ડ ક્લિયર. આ ટાઈપનો એક એક્સ્ટ્રા પ્રશ્ન તમને આપું, તમે જાતે પ્રયાસ કરશો. એકબીજાથી અમુક અંતરે, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન, આ ટાઈપનો પ્રશ્ન વધારે રિપીટ થાય, અમુક અંતરે રહેલા, નીટમાં તો આવો સહેલો પ્રશ્ન નહીં જ આવે, રહેલા 2 વિદ્યુત ભારો નું મૂલ્ય બમણું કરી તેમની વચ્ચેનું
અંતર અડધું કરતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલા ગણું થશે? ચાર ઓપ્શન હશે. ચોથા ભાગનું થશે, 16મા ભાગ 16 ગણું થશે, 16મા ભાગનું થશે, અડધું થશે, એવડું ને એવડું રહેશે, વગેરે વગેરે વગેરે. પ્રેક્ટિસ કરજો, તમને ફાઈ જશે. અંતર એટલે Q1 Q2 બે ધારી લીધા તો 2Q1 2Q2 કરી દેવાના સેકન્ડમાં, અને R અંતર ધાર્યું હોય તો અંતર અડધું R/2 કરી દેવાના. જવાબ તમને આઈડિયા આવી ગયો છે. તો એક આ પ્રશ્ન છે જે એક્સ્ટ્રામાં તમે લઈ શકો છો.